જય દ્વારકાધીશ। આજે હે ને ભાઈ અમારે ઘેર ગણપતિ બાપા જુવારવાના છે, તો જો ગણપતિ બાપાના હે ને સુરમાન લાડવા થાય છે, જોઈ લ્યો ભાઈ। માંડવી વળી હોય ને એટલે ગણપતિ બાપાને લાડવા જુવારવા પડે। હું કયો પપ્પા કેમાં પંપમાં ભલે ઓઇલ છે કે નહીં જોતા હોય, પંપમાં ઓઇલ નાખવાનું કે જો ભાઈ ઓઇલ જોતા ઓઇલ સારું હે। હા એ નંદાભાઈ ને લેવતી છે। જો ભાઈ પુંજાભાઈ કારીગર છે હો। હે હું બનાવવાનું છે મમ્મી? તને તો શું કરે જોઈએ આનંદ મુઠિયા લાડવા કરે છે ભાઈ। મારા પપ્પા કારીગરાઈ કરે છે અને ભાઈ વરસાદ અંધાર્યો છે અટાણે કોઈ તેને એમ છે કે આગળ 50-60 ઇંચ વરસાદ પડી જાય। જોઈ લો ભાઈ આ વરસાદ જોઈ લો। જોઈ લો ભાઈ ખતરનાક નો અંધાર્યો છે। મારે જવું છે ભાઈ ગામમાં, થોડુંક કામ છે એટલે તો આગળ વિડીયોમાં મળીએ। જુનાગઢ ગયા હતા, જો આ ઘડિયાળ લેવા જો અંદાજી જોઈએ અનબોક્સિંગ કરીએ, કારણ કે ભૂમિ નહોતી ખબર કે મેં આ ઘડિયાળ બનાવવા નાખી। જવાઈ જાય ભાઈ, જો ભાઈ કાંટા ફિટ કરું છું। આવા બધા ખેલ આવતા હોય નાના મોટા। કેમ બાકી ભાઈ કેવી હે ભૂમિ? મસ્ત છે। જોઈ લો ભાઈ રેનકોટ પહેરીને નીકળી ગયો છું। વરસાદ આવી છે તો નાઈને ભાઈ ભીંજાઈ જાઉં એટલે રેનકોટ પહેરી લીધો હે। મળીએ આગળ ગાડી ગઈ હતી અને નીકળી ગયો ભાઈ ગામમાં જવા માટે। હા ભાઈ અમારા ગામનું ધણસેર છે, જોઈ લો। ધણસેર મતલબ ગૌચર, ગૌચર હે ભાઈ ગૌચર। મારા ગામમાં હે ને ભાઈ કડીક બેહવા જવું પડે, બાપા સીતારામનો ઓટલો હે ને ત્યાં બેહવાનો તો મને મજા ન આવે ભાઈ, લેવું હે। ગામમાં ભાઈ રખડતો હતો, રખડતા રખડતા એમ થયું કે હાલો હે ને મનસુખ બપોર વાળી આટો મારવા જાઉં। હમણાં કેદુનો આવ્યો નથી ભાઈ, પણ જોઈ લ્યો માંડવી ભાઈ ગયો, વરસાદનું પાણી પીતા ભેગી ભાઈ ગઈ। હાથી ફેરવી દીધું હતું તો માંડવી કારી પડી ગઈ, નકર તો એમ થતું હતું કે આ માંડવી પીરી જ રહે, કારી જ નહીં રહે। આમાં અવાર છે ને કાપ નાખ્યો હતો, જોઈ લો। અને વરસાદ ભાઈ આમ હે ને આજે અમરેલી બાજુ વરસાદ હશે અને ઓજતમાં પાણી તમને કહો આવે તો આવે આજે એવી સંભાવના છે, કારણ કે જો આ કારું કારું ડિબાણ દેખાય ને એટલે એ બાજુ વરસાદ હોય ને તો ભાઈ અમારે ઓજત નદીમાં પાણી આવે। જોઈએ હવે ઓજતમાં પાણી આવે બતાવીશ તમને, જોઈ લો માંડવી એનું અટાણે રૂપ જ કંઈક અલગ છે ભાઈ। આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને અમારા ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।